આપવી। તો આગળ વાત કરીએ હરિયાણામાં ફરીદાબાદમાંથી 350 કિલો આરડીએક્સ જપ્ત થયો છે। જમ્મુ કાશ્મીર પોલીસે ફરીદાબાદમાંથી આરડીએક્સ જપ્ત કર્યું। ડોક્ટરના ઘરમાંથી આ મળી આવ્યું છે, જ્યાં 2 AK-47 રાઇફલ પણ મળી આવી। जो है वो ऊपर वाला कामयाब नहीं होने देगा। हमारी सुरक्षा बल जो है और इनके इरादों को कामयाब, ये भारत में जो अटैक करना चाहते हैं और ये आईडीज लगाना चाहते हैं, आरडीएक्स जो मिला है, ये तो इन्होंने कहीं ब्लास्ट करना था, इन्होंने कहीं आईडी तो ये फरीदाबाद तक कैसे पहुंचा सर? सवाल तो ये जम्मू कश्मीर से फरीदाबाद भी अगर पहुंच गया या कहीं और से भी आया है, मतलब ये एक बड़ी दिखाता है कि कैसे पहुंचा यहाँ तक, दिल्ली के नजदीक तक पहुंच गया। मैं बताता हूँ। देखिए ऐसा है, एक हजारों गाड़ियां आती हैं जम्मू कश्मीर से और किसी गाड़ी में ही लाए हैं। ये आपके सेब के ट्रक आते हैं उसमें ला सकते हैं। मुझे बहुत साल पुरानी बात याद है, जब अयोध्या पर हमला करने के लिए इन्होंने पुंछ से एक गाड़ी को, जो टाटा सूमो होती है ना, उसकी जो पिछला दरवाजा होता है उसको खोल के उसमें AK-47 रखी थी। वो तो हमें टाइम की इंफॉर्मेशन मिल गई थी, जो अयोध्या पर इन्होंने अटैक करना था उसको अवर्ट किया था कि उस टाटा को पकड़ के इन्होंने उसके सारी मशीनरी निकाल के उसके पिछले दरवाजे के अंदर AK-47 डाल दिया। अब ये मुमकिन नहीं है कि हर गाड़ी चेक हो सके, और इस तरह की छुपाया हुआ होता है तो आप देख नहीं पाते हो। जगह तो पूरा स्कैनिंग गाड़ी की नहीं होती है। तो ये इनके इस तरह चालें चलते रहते हैं, लेकिन इनको कामयाब नहीं होने देंगे। बहुत शुक्रिया सर हमारे साथ जुड़ने के लिए और हमारे साथ ये जानकारी साझा करने। તો જમ્મુ અને કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદ્ય કે જેમણે નિવેદન આપ્યું કે જે આ પ્રકારની ઘટના બની છે આ ખૂબ જ ચિંતાજનક છે, અને સાથે ઘણા રસ્તાઓ છે કે જ્યાંથી આ પ્રકારે આરડીએક્સ પહોંચી શકે છે, પરંતુ ખૂબ જ ખતરનાક બાબત એ કહી શકાય કે જમ્મુ કાશ્મીરથી ફરીદાબાદ સુધી આરડીએક્સ પહોંચ્યું એ ખૂબ મોટી બાબત, જેના પર ચર્ચા કરવી, તેના પર ચિંતન કરવું પણ જરૂરી છે। પરંતુ હાલ જે આ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, જે આતંકવાદીઓ કે જેમને ગુજરાતથી ઝડપી પાડવામાં આવ્યા હતા, તેમાંથી એક ડોક્ટર કે જેના ઘરમાંથી આરડીએક્સ અને રાઇફલ મળી આવી છે, 2 AK-47 રાઇફલ પણ મળી આવી છે, અને સાથે જે આરડીએક્સ જપ્ત કર્યું છે તેનો જે જથ્થો છે તે ચિંતાજનક બાબત છે। 350 કિલો આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યું છે। જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદમાંથી આરડીએક્સ જપ્ત કર્યું। હરિયાણાના ફરીદાબાદમાંથી આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યું છે, જમ્મુ કાશ્મીરથી આવ્યા હોવાની શંકા છે। જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। આ પહેલા ગુજરાત એટીએસને ખૂબ મોટી સફળતા મળી, અને તે બાદ હવે જમ્મુ અને કાશ્મીર પોલીસે પણ આ મામલે જ્યારે કાર્યવાહી શરૂ કરી છે, તપાસ શરૂ કરી છે, તો ખૂબ મોટા ખુલાસા થઈ રહ્યા છે, અને હજુ પણ આગામી સમયમાં ખૂબ મોટા ખુલાસા થઈ શકે છે। તો આતંકી ગતિવિધિઓ કરી રહેલા આ આતંકીઓ, આ આરોપીઓ કે જેમને ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા, તેમની હવે તપાસ આગળ વધી રહી છે। એમાંથી જે એક ડોક્ટર હતો કે જેને લઈને ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે, ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, એ ડોક્ટરના ઘરમાંથી હવે આરડીએક્સ અને રાઇફલ મળી આવ્યું છે, 2 AK-47 રાઇફલ મળી આવી છે, અને સાથે આરડીએક્સનો જે જથ્થો પ્રાપ્ત થઈ રહ્યો છે 350 કિલો આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટા ષડયંત્રનો પર્દાફાશ, દેશમાં મોટા આતંકી ષડયંત્રનો આ પર્દાફાશ છે, ખૂબ મોટા ખુલાસાઓ થઈ શકે છે। હાલ જે માહિતી મળી રહી છે કે જે ઇનપુટ્સ મળ્યા હતા તેના આધારે ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી, અને આ ષડયંત્ર જે રચનારાઓ છે તેમની ધરપકડ બાદ હવે તમામ જે સંસ્થાઓ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા ફરીદાબાદમાં તપાસ કરવામાં આવી અને આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યું। ડોક્ટરના ઘરમાંથી આરડીએક્સ મળી આવ્યું છે, અને ચિંતાજનક બાબત એ છે કારણ કે 350 કિલો જેટલું આરડીએક્સ જપ્ત કરાયું છે, એટલે ખૂબ મોટી ઘટનાને આ લોકો અંજામ આપવાના ફિરાકમાં હતા, ખૂબ મોટું ષડયંત્ર રચી રહ્યા હતા તે જાણી શકાય છે। સાથે 2 AK-47 રાઇફલ પણ મળી આવી છે। તો આતંકીઓ જેને આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ ડોક્ટર કે જે ખૂબ મોટા ષડયંત્ર રચી રહ્યા હોવાની માહિતી છે। ડોક્ટર આદિલ અહેમદ રાથેર કે જેની આ તસવીર પણ સામે આવી છે,
કે જેમના દ્વારા ખૂબ મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યા હોવાની હાલ પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. જો કે તમામ તપાસ બાદ મોટા ષડયંત્ર, કેવા પ્રકારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું તેની માહિતી મળી શકે, પરંતુ હાલ તો દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. હરિયાણાના ફરીદાબાદમાં 350 કિલો RDX जब्त કરવામાં આવ્યું. जब देश में जिस तरीके का भाषण भी दिया गया वो दिखा रहा है. हम कोमल का रुख करते हैं. कोमल, किस तरीके से शक शुरू हुआ और अगर एक डॉक्टर शामिल है तो अब तो ये जरूरत है. તો હાલ જે રીતે તપાસ શરૂ કરવામાં આવી છે, તમામ જગ્યાઓ પર તપાસ શરૂ થઈ રહી છે, ત્યારે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં કે જ્યાં તપાસ થઈ રહી છે ત્યાંથી વધુ વિગત. તે સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના 3 આતંકીઓને ગુજરાત ETSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા. આતંકીઓએ કેમિકલ હુમલાનો પ્લાન બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો. 3 આતંકીઓમાંથી 2 યુપીના અને હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું. માહિતીના આધારે ETSએ સૌથી પહેલા એક આતંકીના અડાલજ પાસેથી અને બીજાને બનાસકાંઠાથી ઝડપી પાડ્યા. આ લોકો સોશિયલ મીડિયાથી ISKVની વિચારધારા સાથે જોડાયેલા અને રેડિકલ હોવાનું સામે આવ્યું. ટેલિગ્રામ ગ્રુપમાં અબુ ખદીજા નામના એક વ્યક્તિની સૂચનાથી આ કરી રહ્યા છે, જે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનમાં હોઈ શકે તેવી શંકા છે. હથિયાર પણ ડ્રોન મારફતે આમિર ભારતમાં મોકલતો હોય તેવું તપાસમાં સામે આવ્યું છે. આતંકીઓએ દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી પણ કરી અને એક મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. ડોક્ટર અહેમદ મહુદ્દીન સૈયદ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાનગઢીથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીક એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા, જે ડોક્ટર અહેમદ સૈયદે કલેક્ટ કરવાના હતા. જો કે હથિયારો લઈ પરત હૈદરાબાદ જાય તે પહેલા જ ETSએ તેને દબોચી લીધો. 3 આતંકીઓ પાસેથી 4 વિદેશી બનાવટની પિસ્તોલ, 30 જીવતા કારતૂસ અને 40 લીટર કેસ્ટર ઓઇલ કબજે કરાયું છે. એક આતંકી ડોક્ટર અહેમદ સૈયદ ચાઇનાથી MBBS કરી ચૂક્યો છે. તે અનેક ભાષા જાણે છે. સોશિયલ મીડિયા પર ઘણી ફોરેન એન્ટિટી સાથે જોડાયેલો છે. તેનું કનેક્શન અબુ ખદીજા નામની એન્ટિટી સાથે મળી આવ્યું છે. ડોક્ટર અહેમદ સૈયદનું મોટું ફંડ એકત્ર કરી મોટો આતંકવાદી હુમલો કરવાનો ઈરાદો હતો. હાલ આતંકી અહેમદ 17 નવેમ્બર સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે. તપાસમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે. તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે. એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી, જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. અને આ કેસમાં હાલ સુધી જે 3 આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસોફી છે, એ લોકોનો જે વલણ છે એ ISKP તરફ ઝુકાવ છે. આ હું કહી શકું. જે સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે